નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2024ની 6 થી 8 પ્રતીક્ષા યાદી જે ગઈકાલે હતી અને પ્રતીક્ષા યાદીનો તબક્કોની જિલ્લા પસંદગી ગઈકાલે પૂરી થઈ છે અને જિલ્લા પસંદગી મોડા સુધી ચાલુ હતી. એટલે કે સામાજિક વિજ્ઞાનની જિલ્લા પસંદગી 7-8 વાગ્યા સુધી જે છે અપડેટ થઈ રહી હતી સાઇટ. એટલા માટે આપણે ગઈકાલે તમને અપડેટ નહોતા આપી શક્યા, પરંતુ આજે એની તમામ અપડેટ આપણે તમને આપીશું કે કેટલી જગ્યાઓ ભરાઈ અને કેટલી જગ્યા બાકી રહી. તમામ વિષયની આપણે જાણકારી તમને આપવાના છીએ, તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો. સૌ પહેલાં વાત કરીએ ગણિત વિજ્ઞાન વિષયની. તો ગણિત વિજ્ઞાન વિષયમાં તમે જોઈ શકો છો કે કેટેગરી વાઇઝ શું હાલત રહી છે. ઓપનની અંદર હતી 83 જગ્યાઓ, એમાંથી 55 જગ્યાઓ ભરાઈ છે અને 28 જેટલી જગ્યાઓ જે છે એ બાકી હજુ પણ રહી ગઈ છે. એસસીની વાત કરીએ તો એસસીમાં 7 જગ્યાઓ હતી અને 7 જગ્યાઓ ભરાઈ ગઈ છે, એટલે એક પણ જગ્યા એસસીમાં બાકી રહી નથી. એસટી કેટેગરીની આપણે વાત કરીએ તો એસટી કેટેગરીમાં 9 જગ્યા હતી, તો 9માંથી 9 જગ્યાઓ ભરાઈ ગઈ છે. હવે અહીંયા એસસી-બીસી કેટેગરીની વાત છે. તો એસસી-બીસી કેટેગરીમાં જે 23 જગ્યા હતી એ 23 જગ્યામાંથી 11 જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે અને 12 જગ્યાઓ બાકી છે. એવી રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કુલ 17 જગ્યાઓ હતી, એમાંથી 2 જગ્યાઓ જ ભરાઈ છે અને 15 જગ્યા બાકી રહી છે. તો ગણિત વિજ્ઞાનમાં ટોટલ જે 139 જગ્યા વેઇટિંગમાં આપવામાં આવેલી હતી, એમાંથી 84 જગ્યા ભરાઈ છે અને 55 જેટલી જગ્યાઓ જે છે એ બાકી રહી ગઈ છે. હવે આપણે વાત કરીએ સામાજિક વિજ્ઞાન વિષયની. સામાજિક વિજ્ઞાન વિષયમાં ઓપન કેટેગરીમાં 65 જગ્યાઓ હતી, એમાંથી 43 જગ્યાઓ ભરાઈ છે અને 22 જગ્યાઓ બાકી રહી ગઈ છે. એસસી કેટેગરીની વાત કરીએ તો 7 જગ્યાઓ હતી, એમાંથી 3 જગ્યાઓ ભરાઈ છે અને 4 જગ્યા બાકી રહી ગઈ છે. એસટી કેટેગરીની વાત કરીએ તો 7 જગ્યાઓ હતી અને 7 ભરાઈ ગઈ છે. એસસી-બીસી કેટેગરીની વાત કરીએ સામાજિક વિજ્ઞાનની તો 43 જગ્યાઓ હતી, એમાંથી 19 જગ્યાઓ ભરાઈ છે અને 24 જગ્યાઓ બાકી રહી ગઈ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 21 જગ્યાઓ હતી ટોટલ, એમાંથી ભરાઈ છે 4 જગ્યા અને 17 જગ્યા બાકી રહી છે. અને ટોટલ જોવા જઈએ તો 143 જગ્યાઓ હતી, એમાંથી 76 જગ્યાઓ ભરાઈ છે અને 67 જેટલી જગ્યાઓ બાકી રહી ગઈ છે. બરાબર છે. આ જે આંકડા જે માહિતી જે છે મોડી સાંજે લગભગ 8-8:30 સુધીનો અપડેટ જે છે છેલ્લો મેં આંકડા લીધા હતા, કદાચ કારણ કે એના પછીનો કોઈ ફેરફાર એની અંદર નહીં થયો હોય. ત્યારબાદ વાત કરીએ આપણે ગુજરાતી વિષયની. તો ગુજરાતી વિષયમાં ઓપન કેટેગરીમાં 13 જગ્યા હતી, એમાંથી 8 ભરાઈ અને 5 બાકી રહી છે. એસસીની અંદર તો કોઈ જગ્યા હતી જ નહીં. એસટી કેટેગરીમાં 7 હતી, 7 જગ્યા ભરાઈ ગઈ છે. એસસી-બીસી કેટેગરીમાં 8 જગ્યા હતી, 3 જગ્યા ભરાઈ અને 5 જગ્યા બાકી છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 5 જગ્યા હતી, એમાં 1 જગ્યા ભરાઈ ગઈ છે અને 4 જગ્યાઓ બાકી રહી છે. ટોટલ ગુજરાતી વિષયમાં 33માંથી 19 જગ્યાઓ ભરાઈ અને 14 જગ્યાઓ જે છે એ બાકી રહી છે. હિન્દીની વાત કરીએ તો હિન્દીની અંદર ઓપન કેટેગરીમાં 16 હતી, તો 16 જગ્યાઓ ભરાઈ ગઈ. એસસી કેટેગરીમાં 3 જગ્યા હતી, તો 2 ભરાઈ અને 1 બાકી રહી છે. એસટી કેટેગરીમાં 3 હતી, તો 3 જગ્યાઓ ભરાઈ ગઈ. એસસી-બીસી કેટેગરીમાં 3 જગ્યા હતી, તો 2 જગ્યા ભરાઈ ગઈ અને 1 બાકી રહી છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 5 જગ્યા હતી, એમાંથી 2 જગ્યા ભરાઈ ગઈ અને 3 જગ્યા બાકી રહી છે. તો હિન્દીમાં ટોટલ ગણીએ તો 30 જગ્યા ટોટલ જે આપી હતી વેઇટિંગમાં, એમાંથી 25 જગ્યા ભરાઈ અને 5 જગ્યા જે છે એ બાકી રહી છે. એવી રીતે આપણે અંગ્રેજી વિષયની વાત કરીએ તો અંગ્રેજી વિષયમાં ઓપનમાં 17 જગ્યાઓ હતી, તો 14 જગ્યાઓ ભરાઈ, 3 જગ્યાઓ બાકી રહી. એસસી કેટેગરીમાં 2 જગ્યા હતી, તો 2 જગ્યા, 2માંથી 1 પણ જગ્યા જે છે ભરાઈ નથી, 2 જગ્યા બાકી રહી ગઈ. એસટી કેટેગરીમાં 5 જગ્યા હતી, તો 5માંથી 4 જગ્યા ભરાઈ અને 1 જગ્યા બાકી રહી. એસસી-બીસી કેટેગરીમાં 10 જગ્યા હતી, એમાંથી 2 જ ભરાઈ અને 8 જગ્યા બાકી રહી. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કુલ 2 જગ્યા હતી, એમાંથી 1 ભરાઈ અને 1 બાકી રહી. તો ટોટલ અંગ્રેજી વિષયમાં 36 જગ્યા હતી, એમાંથી 21 જગ્યા ભરાઈ અને 15 જેટલી જગ્યાઓ જે છે એ બાકી રહી ગઈ છે. અને છેલ્લે આપણે સંસ્કૃત વિષયની વાત કરીએ તો ઓપનમાં કુલ 13 જગ્યા હતી, એમાંથી 9 જગ્યા ભરાઈ અને 4 જગ્યા બાકી રહી છે. એસસીમાં 1 જગ્યા હતી, એમાંથી 0 એટલે કે 1 પણ જગ્યા ભરાઈ જ નથી અને એ જગ્યાએ બાકી રહી છે. એસટી કેટેગરીમાં 2 જગ્યા હતી, 2 જગ્યા ભરાઈ ગઈ છે. એસસી-બીસી કેટેગરીમાં કુલ 9 જગ્યા હતી, એમાંથી કુલ 4 ભરાઈ છે અને 5 જગ્યાઓ બાકી રહી ગઈ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 1 જગ્યા હતી અને 1 જગ્યા ભરાઈ ગઈ છે. સંસ્કૃત વિષયની વાત કરીએ ટોટલ આપણે તો 26 જગ્યા હતી, એમાંથી 16 જગ્યાઓ ભરાઈ અને 10 જગ્યાઓ જે છે એ બાકી રહી છે. તો આ તમામ વિષય વાઇઝ કેટલી જગ્યાઓ ભરાઈ અને કેટલી બાકી રહી
એની સંપૂર્ણ માહિતી તમને મેં આપી દીધી છે. હવે આમ જોવા જઈએ તો ઘણા બધા વિષયની અંદર 50% જેટલી જગ્યાઓ ભરાઈ છે ને એટલી જ જગ્યાઓ બાકી પણ રહી છે. તો પ્રશ્ન એ થાય કે શું પ્રતીક્ષા યાદીનો બીજો તબક્કો આવશે કે કેમ? તો પ્રતીક્ષા યાદીનો બીજો તબક્કો ચોક્કસથી આપવો જોઈએ, કારણ કે ઘણી બધી જગ્યાઓ બાકી છે. આમાં કચ્છમાં લાગેલા ઉમેદવારો હતા તો એમાંથી ઘણા ખરા ઉમેદવારો આવ્યા નથી કે રાજીનામું મૂકીને નથી આવ્યા, એટલા માટે આ જગ્યાઓ જે છે બાકી રહી છે. ને જો હવે બીજો રાઉન્ડ આપવામાં આવે તો એના પછીના જે ઉમેદવારો જે રહ્યા, જે લોકોનો કચ્છમાં પણ નંબર નહોતો આવ્યો, એ લોકોનો નંબર લાગી શકે છે. તો જે પણ મિત્રો હોય જે હવે પછીના મેરિટમાં જે એમનો નંબર આવી શકે એમ હોય, એ મિત્રોને એટલી સલાહ છે કે તમે જો આ બીજો વેઇટિંગ રાઉન્ડ ના આવે તો તમે ત્યાં જઈને થોડી રજૂઆત કરજો, આ બધા આંકડા એમને બતાવજો, તો ચોક્કસથી તમારો નંબર આવી જાય એવો છે. માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.